हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, आज આપણે વાતચીત કરવાના છીએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિશે, જેમણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મૂડીની અંદર કોંગ્રેસનો પ્રચાર કરવા માટે આવ્યા હતા। રાજુ કરપડાની સામે તેઓ પ્રચાર કરી રહ્યા હતા કોંગ્રેસનો। ત્યારે એમણે એક પ્રચાર કરતા કરતા એમણે એક ચેલેન્જ આપી કે જો ગૌતમ અદાણી ધારે તો ભારતની અંદર આવેલી સાંસદ સભ્યોની 543 સીટો અને ગુજરાત રાજ્યની અંદર આવેલી ધારાસભ્યોની 182 સીટો ખરીદી શકે છે। પરંતુ એ એમનામાં એટલી તાકાત હોય અને પૈસાથી જો ચૂંટણી જીતાતી હોય તો તેઓ બનાસકાંઠા આવીને મારી સામે ચૂંટણી લડી અને જીતીને બતાવે। મિત્રો, આવી એક ચેલેન્જ ગેનીબેન ઠાકોરે ગૌતમ અદાણીને આપી હતી। શું છે મિત્રો આ સમગ્ર ઘટના, એના વિશે આપણે વિગતે વાતચીત કરવાના છીએ। એના પહેલા જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો, જેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું। મિત્રો અત્યારે ચર્ચા ચાલી રહી છે કે શું દક્ષિણના રાજ્યો જે શિક્ષિત અને ધનવાન રાજ્યો છે એમના વોટની કિંમત શું ઉત્તર ભારતના ગરીબ રાજ્યો અને રાજ્યો છે જે ઉત્તર ભારતના એમના કરતા એમના મતની કિંમત વધારે છે? પણ ના મિત્રો, એવું હોતું નથી, છે પણ બી નહીં। દરેક કે દરેક અમીર વ્યક્તિ હોય કે ગામડાની અંદર રહેતો ઝૂંપડીની અંદર વસવાટ કરતો એક ગરીબ નાગરિક હોય કે પછી મુકેશ અંબાણી હોય કે ગૌતમ અદાણી હોય, એમના દરેકની વોટની કિંમત બધાની એક સરખી જ છે। મિત્રો, જો એ પણ વોટની કિંમત છે બધાની એક સરખી હોય છે, એટલા માટે જ બધા કતારમાં ઉભા રહી અને આપણે વોટ આપીએ છીએ। અને આપણો વોટ આપણી મરજીથી આપણે આપીએ છીએ અને આપણે કોને જીતાડવો છે અને કોને આપણો વોટ આપવો છે એ આપણો અધિકાર છે અને આપણે એનો ઉપયોગ કરી અને આપણે એ વોટિંગ કરતા હોઈએ છીએ। દક્ષિણના રાજ્યોના વોટ હોય એના પછી ઉત્તર ભારતના રાજ્યોના વોટિંગ હોય, દરેકના વોટની કિંમત બરાબર છે। આ લોકશાહીની અંદર એવું બંધારણ છે કે દરેકના વોટની કિંમત બરાબર છે અને બંધારણ આપણને પોતાનો હક આપે છે। આના વિશે અને એના સંદર્ભમાં ગેનીબેને બંધારણની અંદર વિશ્વાસ અને પોતાના સમાજ અને અન્ય સમાજ પર ભરોસો રાખી અને એમણે કીધું કે ભાઈ તમને કોઈ પણ સાંસદ સભ્યો કે 543 સાંસદ સભ્યોને તમે પ્રલોભન અને કોઈ પણ જાતની ધમકી કે પછી કઈ પણ ડરાવણી વસ્તુ હોય કે તમે પછી એમને કોઈ પણ જાતની લાલચ આપીને ખરીદી શકો છો। પણ જે 543 સાંસદ સભ્યો છે જે એમને જીતાડીને મોકલવા વાળા જે લોકો છે એને તમને ક્યારેય નથી ખરીદી શકતા। ભલે તમારી જોડે ઢગલાબંધ રૂપિયો હોય, કરોડો રૂપિયા હોય, પણ તમે ક્યારેય એવું નથી કરી શકતા કે 101 સાથે 543 સીટો જીતીને બતાવો કે તમે તમારા પૈસાની કિંમતથી તમે ખરીદી શકો। તમે માત્ર ને માત્ર જે જીતીને ઉમેદવાર આવે છે એને ખરીદી શકો છો, પણ જે ઉમેદવારને વોટ આપનાર વ્યક્તિ છે એને તમે ક્યારેય ખરીદી શકતા નથી। કારણ કે જે વ્યક્તિ હોય છે પોતાની મરજીથી જ વોટિંગ કરતો હોય છે અને જે એની મરજી હોય ત્યાં જ વોટ આપે છે અને વ્યક્તિની એટલી પોતાને ખબર હોય છે કે મારે કોને વોટ આપવાનું છે। આ વસ્તુના આધાર પર ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે અને કેવી ગૌતમ અદાણીને તેઓ ચેલેન્જ આપી રહ્યા છે, એકવાર આપણે ગેનીબેન ઠાકોરને સાંભળી લઈએ મિત્રો, અને એના પછી એમને કહેલા વિડીયો ઉપર આપણે વિગતે વાતચીત કરીશું। મિત્રો, તો એકવાર આપણે ગેનીબેન ઠાકોરને સાંભળી લઈએ। મિત્રો, લોકસભાની ચૂંટણીમાં આખો સમાજ એક થઈને અને લોકસભાની ચૂંટણી જીતવી હોય તો ચાલુ સત્તા અમે કેટલા પૈસા જોઈએ ઋતિકભાઈ, જ્યાં 40-50 કરોડ રૂપિયા વપરાતા હોય ત્યાં એક ગરીબ દીકરીને, તમારા સમાજની દીકરીને આખા જિલ્લાનો તમામ સમાજો ગામડે ફરીને વોટ તો આપે પણ નોટે આપે। જે ગામમાં પ્રચાર કરવા જવું એ ખર્ચો આખું ગામ ઉપાડી લે અને બીજે ગામને એ દિવસે ચાલે એટલા ડીઝલના પૈસા આપે, બુધોનું મેનેજમેન્ટ કરે, જનતા આખી ચૂંટણી લડે। નહીતર તો તમે એમ માનો કે આ વર્તમાન સમયની અંદર પૈસા વગર ચૂંટણી લડવી કે જીતવી એ હું માનું ત્યાં સુધી અશક્ય છે। પણ જ્યારે સમાજ ધારે, જ્યારે લોકો લોકશાહીની અંદર જ્યારે મતદારો ધારે તો એની સામે પૈસા કોઈ કામ આવતા નથી। દિનેશભાઈએ પૈસાનો ઉલ્લેખ કર્યો કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 543 સંસદ સભ્યો અને 182 ધારાસભ્યો આપણા ગુજરાતના
અદાણી એકલો ધારે ને તો પૈસાથી ખરીદવા હોય તો 182 ધારાસભ્યોની સીટો ખરીદી શકે અને 543 લોકસભાની પણ ખરીદી શકે. એટલા પૈસા એકલા ગૌતમ અદાણી કન છે કે નથી? પણ એ ચૂંટણી લડવા એ બનાસકાંઠાના જ છે અને તાકાત હોય એવડા મોટા પૈસા છે ને તો આ મૂળીની આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના જ છો અને ભવિષ્યમાં જ્ઞાનીબેન સામે ચૂંટણી લડવી હોય તો આવી જજો. તો પૈસાથી જ ચૂંટણી જીતાતી હોય, પૈસાથી જ લોકશાહી ખરીદાતી હોય તો આ વસ્તુ એ શક્ય નથી. એ ઇતિહાસ એનો અનેક વખત ગવા. તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે અત્યારના સમયની અંદર ચૂંટણી જીતવી એના માટે પૈસાની ફરજિયાત જરૂર પડે છે. વગર પૈસે કોઈ પણ ચૂંટણી જીતી શકાતી નથી. અને એમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું કે જ્યારે હું 2019 ની અંદર ચૂંટણી લડી રહી હતી ત્યારે મારી જોડે કોઈ એટલા બધા પૈસા ના હતા અને અત્યારે ચૂંટણી વગર પૈસે જીતાતી નથી. એટલા માટે કે હું જ્યારે પણ પ્રચાર કરવા એક ગામે જતી હતી તો એ ગામની અંદર ગામ થકી મને વોટનો તો સહારો અને જે મને આપતા હતા સાથ સહકાર અને એની સાથે સાથે તેઓ મને આગળના ગામ સુધી પહોંચવા માટેનું ડીઝલ હોય, સાધનોની અંદર કે પ્રચાર માટેના પૈસા હોય, એ બધો જ મને લોકોએ સપોર્ટ કર્યો અને સાથ સહકાર આપ્યો હતો. ત્યારે હું બનાસકાંઠાની ચૂંટણી જીતી હતી. બાકી મારી તાકાત નથી કે હું આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ ચૂંટણી જીતી શકું. મિત્રો એમનું કહેવું એવું પણ હતું કે જ્યારે અને જ્ઞાનીબેન ઠાકોરને કેવું એવું પણ હતું કે જ્યારે છોકરીઓને ભણાવવામાં નથી આવતી એ સમયે એમને ભણાવવામાં તો આવ્યા, પણ પિતાજીની ઓગળી પકડીને તેઓ ધીરે ધીરે જિલ્લા પંચાયતમાં આવ્યા, એના પછી ધારાસભ્યમાં આવ્યા અને અત્યારે સાંસદ સભ્ય છે. તો મિત્રો એમનું કેવું એટલા માટે એમણે પડકાર ફેંક્યો કે તમે કોઈ પણ વ્યક્તિને ખરીદી શકો છો. એટલે કે જે જીતીને તમે જે વ્યક્તિ જીતીને આવે છે ધારાસભ્ય 182 ગુજરાતના ધારાસભ્યો છે એને તમે કોઈ પણ જાતનું પ્રલોભન આપી કે ધમકીથી તમે આને ખરીદી શકો છો. પણ જે 182 ધારાસભ્યોને જીતાડનાર વ્યક્તિઓ છે એમને તમે એક સાથ ક્યારેય ખરીદી શકતા નથી. એક ભારતની લોકશાહી છે અને એ લોકશાહી અને આપણું બંધારણ આપણને અધિકાર આપે છે અને બંધારણમાં બધાને વિશ્વાસ છે મિત્રો. અને લોકશાહી પર દરેક લોકોને વિશ્વાસ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ધાર્યા સિવાય કશું કરી શકતો નથી. અને દરેક વ્યક્તિ એમાં ગૌતમ અદાણી હોય કે મુકેશભાઈ અંબાણી હોય એમના વોટની જેટલી કિંમત છે એટલી ને એટલી વોટની કિંમત ગામડાની અંદર કે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા વ્યક્તિની પણ વોટની કિંમત એટલી જ છે. તમે ધારો એ વ્યક્તિને જીતાડી શકો છો, તમે જે વ્યક્તિને ધારો એ વ્યક્તિને હરાવી શકો છો. આવું જ ઉદાહરણ બન્યું હતું મિત્રો બોમ્બેની અંદર જ્યારે 2019ની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે એક કોંગ્રેસના ઉદ્યોગપતિ નેતા ચૂંટણી લડી રહ્યા હતા. તો એમના માટે વોટિંગ માંગી રહ્યા હતા કોણ મિત્રો? તમને અમિતાભ બચ્ચન હોય, મુકેશભાઈ અંબાણી હોય, ગૌતમ અદાણી હોય, આવા અનેક ઉદ્યોગપતિઓ એમના માટે વોટ માંગી રહ્યા હતા મિલન દેવડા માટે મુંબઈની અંદર 2019ની લોકસભાની ચૂંટણીમાં. પણ મિત્રો બને છે એવું કે લોકોએ નક્કી કર્યું હતું કે અમારે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના જ નેતાને જીતાડવાના છે. તો મિત્રો આવા લોકો વોટ માંગતા હોવા છતાંય મિલન દેવડા 2019ની લોકસભાની ચૂંટણી હારી જાય છે અને એમની સામે ભાજપના જે સાંસદ ઉભા હોય છે એ ચૂંટણી જીતી જાય છે મિત્રો. તો મિત્રો આના પરથી નક્કી થાય છે કે ગમે એવા પૈસાવાળી વ્યક્તિ હોય તો એ ચૂંટાયેલા વ્યક્તિને ખરીદી શકે છે, પણ એ વ્યક્તિને જે ચૂંટીને મોકલનાર જે માણસો છે જે પોતાના મતનો ઉપયોગ કરે છે, જે મતાધિકાર હોય છે જેમના જોડે, એમને તમે એક સાથે ક્યારેય ખરીદી શકતા નથી. અને એ લોકોનો વિશ્વાસના લીધે જ્ઞાનીબેને કહ્યું હતું કે જો ગૌતમ અદાણી જોડે એ વિશ્વના મિત્રો અત્યારે ટોપ ધનિકમાં આવે છે, સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ છે, તો એમણે કીધું હતું કે ભલે ગૌતમ અદાણી જોડે પૈસા છે, હું બી માનું છું કે એ 543 સાંસદોને એક સાથે ખરીદી શકે છે અને 182 ધારાસભ્યોને પણ એક સાથે ખરીદી શકે છે. પરંતુ જો તમને પૈસાનો ઘમંડ હોય અને તમે છો પણ બનાસકાંઠાના જ, તો તમને એવું લાગતું હોય કે અમે પૈસાથી બધું જ કરી શકીએ છીએ, તો તમે બનાસકાંઠામાં આવીને ગમે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરની અમે ચૂંટણી લડી જોજો તો તમને પણ ખબર પડી જશે કે પૈસાથી કઈ દિવસ લોકશાહી ખરીદાતી નથી અને પૈસાથી કોઈ પણ ચૂંટણી જીતાતી નથી. આ પૈસાની આર્થિક રીતે જરૂર પડે છે દરેક વસ્તુ માટે, પરંતુ તમારા મનમાં વિશ્વાસ અને પ્રજા જે નક્કી કરે છે એ જ થાય છે. કોઈના પૈસાથી કે કોઈને તમે ખરીદીને વોટ લઈ શકતા નથી. વ્યક્તિને પોતાને ગમે એવું પ્રલોભન આપવામાં આવે, ગમે એવી પૈસાની લાલચ આપવામાં આવે, પણ વ્યક્તિએ નક્કી કર્યું હોય જે
નાગરિકે પોતે નક્કી કર્યું હોય કે મારે પોતાનો વોટ કોને આપવું છે અને એ વ્યક્તિ એ જ જગ્યાએ વોટ આપે છે, તો તમારો પૈસો કે તમારી ગમે એવી નામના હોય એ કોઈ કામ આવતી નથી. એની અંદર માત્ર ને માત્ર લોકશાહીની જીત થાય છે અને વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. દરેકના વોટની કિંમત એક જ સરખી હોય છે. પછી એમાં કરોડો રૂપિયા વ્યક્તિ પૈસા ધરાવતી વ્યક્તિનું વોટ હોય કે એક સામાન્ય નાગરિકનું વોટ હોય, દરેકના વોટની કિંમત બરાબર જ હોય છે. અને એ જ વોટના આધારે તમામ સાંસદ સભ્ય જીતીને જતા હોય કે ધારાસભ્ય હોય કે સ્થાનિક સ્વરાજ્યની અંદર જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય, મિત્રો દરેકે દરેકના વોટની કિંમત એ જ હોય છે અને એ જ વોટના આધારે વ્યક્તિ જીતીને આવતું હોય છે. તમે પૈસાના જોરે ચૂંટાયેલા વ્યક્તિને ખરીદી શકો છો, પણ જે વ્યક્તિને તમે જીતાડીને મૂકે છે જે વિસ્તારમાંથી, બધા લોકોને તમે એકસાથે ક્યારેય ખરીદી શકતા નથી. તમારા જોડે અઢળક ધન હોય કે ગમે એટલું ધન હોય, પણ વ્યક્તિના મનમાં જો નક્કી હોય કે મારે આ જ વ્યક્તિને વોટ આપવું છે અને મારે કોઈ પૈસાની જરૂર નથી કે હું કોઈના પૈસાથી બદલાવાનો નથી, તો મિત્રો તમે ક્યારેય લોકશાહીની અંદર પૈસાથી જીતી શકતા નથી. એના માટે તમારે વ્યક્તિ અને વોટની જરૂર પડે ને પડે. આ સમગ્ર ઘટના વિશે જ્ઞાનીબેને માત્ર ને માત્ર ભારતીય બંધારણમાં આધારે અને એમને ચૂંટણીની અંદર જે અધિકારો મળ્યા છે અને એમને ખાલી માત્ર એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પૈસાથી કંઈ થતું નથી, કોઈને તમે ખરીદી શકતા નથી. ભારતનું બંધારણ બધાને હક આપે છે અને અધિકાર આપે છે કે પોતે પોતાનું વોટ પોતાની મરજીથી જ્યાં મરજી હોય ત્યાં કરી અને વ્યક્તિને જીતાડી શકે છે. એટલા માટે મિત્રો એમણે એવું કહ્યું હતું કે જો ગૌતમ અદાણી જોડે પૈસા છે અને એમને લાગતું હોય કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે, તો બનાસકાંઠામાં આવીને તમે ચૂંટણી લડી શકો છો અમારા માટે. તો મિત્રો તમને શું લાગ્યું? અને તમે જે જ્ઞાનીબેન જે બંધારણની અંદર વિશ્વાસ દાખલ કર્યો અને જે બંધારણ ઉપર વિશ્વાસ રાખીને કહ્યું એ યોગ્ય કેટલું છે? અને તમને શું લાગે છે 2027ની જે ચૂંટણી આવશે એની અંદર જ્ઞાનીબેન પરિવાર બનાસકાંઠાની સીટ ઉપરથી જીતશે કે નહીં જીતે? કોમેન્ટ કરીને મિત્રો મને જરૂરથી જણાવજો. ત્યાં સુધી અમે તમારા જોડેથી રજા લઈએ છીએ. જય માતાજી, જય શ્રી